આમ આદમી પાર્ટીના જે મહત્ત્વના નેતાઓ છે રાજકોટમાં, એમાંના એક રાહુલ ભુવા મારી જોડે છે. તેઓ મહાનગરપાલિકાની ચૂંટણી લડી પણ રહ્યા છે અને ગોપાલ ઇટાલિયાએ એક સભા પણ કરી હતી. તમે જ્યારે મત માગવા જાઓ છો લોકો જોડે, રાજકોટના લોકો જોડે, સત્તામાં ભાજપ છે, તો કયા મુદ્દા આધારિત તમે મત માગો છો? લોકોની સામાન્ય સુવિધાઓ આજે છે, રોડ રસ્તા, પાણીની સુવિધા, ગટરની સુવિધા. આજે રાજકોટ અવળું મોટું શહેર છે, પરંતુ લોકો હજી પીવાના પાણી માટે પ્રયત્ન કરી રહ્યા છે કે પાણી આપો. ગટરની સુવિધા નથી, રોડ નથી, શિક્ષણમાં જુઓ તમે કે આંગણવાડીઓ નથી. આજે એકદમ કહી શકાય ને કે ભાઈ છેવાડાનું કોઈ નાનકડું એવું ગામ ન હોય એવી પરિસ્થિતિમાં રાજકોટ છે. એટલે માનો કે હું સમજવા માંગુ છું કે પાણીની સમસ્યા એટલે કેવી સમસ્યા? એમ કારણ કે બિલકુલ પાણી ન હોય એવું તો લગભગ ન હોય ને કોઈ પણ કોર્પોરેશન. બિલકુલ પાણી નહીં. પાણી વેરો લે છે કોર્પોરેશન અને એમને નળ જ કનેક્શન નથી આપ્યું. એવા ઘરો હું રાજકોટમાં તમને દેખાડી દઉં. ગાયત્રી સોસાયટી છે વોર્ડ નંબર 4માં, જેમની સોસાયટીમાં એ લોકો પાણી વેરો લે છે, પરંતુ એ લોકો નળનું કનેક્શન નથી આપ્યું. વિચારો, આજે રાજકોટ શહેરમાં શહેરની વચ્ચે આવેલી એક સોસાયટી, એ લોકો પાસે નળ કનેક્શન જ નથી. અને જ્યાં નળ કનેક્શન છે ત્યાં તમે કોઈ પ્રમાણે પૂરતું પાણી નથી એવું કહેવા માંગો છો? પાણી આવતું જ નથી. નહીં, બીજે એ ભૂલી જાઓ, બાકીની સોસાયટીમાં જ્યાં નળ છે જે શહેરમાં, ત્યાં પાણી જાય છે પણ અપૂરતું છે એવું કહેવા માંગો છો? ચોક્કસ 100%. આજે માની લો 20 મિનિટ પાણીની વાત કરતા હોય તો 20 મિનિટની પાણીની વાત કરતા હોય એમાંય 5 થી 7 મિનિટ પાણી આવે પછી પૂરું થઈ જાય. લોકો દારના પાણીએ જીવે છે અત્યારે, બોરના પાણીએ. અને એમાંય જો કોઈ પાસે પાણીમાં ખલાસ થઈ જાય એટલે ટેન્કર મંગાવવા પડે છે. આજે વોર્ડ નંબર 4, 5, 6, 15, 16 આ બધી જગ્યાએ ટેન્કરો દ્વારા પાણી રાજકોટમાં પહોંચાડવામાં આવે છે. આજે પીવાનું પાણી જ નથી મળતું. આજે 21મી સદીમાં દેશ ક્યાં પહોંચવાની વાતો કરે છે અને અહીંયા રાજકોટ હજી પાણી માટે વલખા મારી રહ્યું છે. તો પાણીનો મુદ્દો રાજકોટ માટે સૌથી મોટો મુદ્દો છે. ત્યારબાદ ડ્રેનેજનો મુદ્દો છે, કોઈ વ્યવસ્થાઓ નથી, આયોજન નથી. શિક્ષણની વાત કરીએ તો આંગણવાડીના મુદ્દા છે. અમે તો લોકોને વચ્ચે જઈને ખાલી કહીએ છીએ, એક વખત તક આપો, મોકો આપો. શિક્ષિત લોકોને, ભણેલા ગણેલા લોકોને એકવાર તક આપશો તો સમાધાન કરશો. આજ વિચારો, એ લોકો કેવા લોકોને ટિકિટ આપે છે પહેલાં એ તો એક વાર જોવાની જરૂરિયાત છે ને, કે રાજકોટ કોર્પોરેશનની ઘરેથી ઓફિસ ન મળે, કોર્પોરેટરને ઓફિસ ન મળે એવા લોકોને ટિકિટ આપી છે. કોની વાત કરો છો? 5 ભણેલા કે 72માંથી તમે લઈ લો 50 આવા નીકળશે. 5 ભણેલા 3 ભણેલા કોર્પોરેશનના અધિકારીઓ અમને એમ કહે છે કે જ્યાં પત્રકમાં સાઇન કરવાનું કોર્પોરેટરને કહીને તો એ ગમે એના ખાનામાં સાઇન કરી નાખે છે. એ નવા પત્રક બનાવવા પડે છે. આવું કોર્પોરેશનના અધિકારીઓ અમને વાત કરે છે, કંઈ જ ખબર પડતી નથી. પણ તમે કીધું કે ગમે તે ખાનામાં એ સહી કરી નાખે છે. હવે વિપક્ષમાં કોંગ્રેસના પણ આ જ મુદ્દાઓ છે, થોડા જુદા મુદ્દાઓ છે ને તમારા નજીકના મુદ્દા છે. એટલે મુદ્દા તો એક જ છે. મુદ્દા જ્યારે એક છે ત્યારે વોટિંગ વખતે મને લાગે મતોનું વિભાજન પણ થવાનું. તમે બંને પાર્ટી મતો વેચી નાખશો અને ભાજપ એક અને સામે તમે બંને, તો આંગળી કેમ કમર ઉપર જ દબાય? એટલે હું સમજવા માંગુ છું કે તમે આટલા એગ્રેશન સાથે લડો છો બંને, તો અલ્ટિમેટલી જ્યારે ચૂંટણી આવે તો સત્તામાં ભાજપ જ કેમ આવે છે? જો પહેલી વાત તો આજે રાજકોટમાં ક્યાંય કોંગ્રેસ ફાઇટમાં નથી. અમે ક્યાંય કોંગ્રેસને જોતા નથી, લોકો પણ કોંગ્રેસને ક્યાંય જોતા નથી. આજે કોંગ્રેસે ક્યારેય લોકોની વચ્ચે રહી અને મજબૂતાઈથી અવાજ રાજકોટમાં ઉપાડ્યો નથી. અને સામાન્ય આજે કોઈ પણ વોર્ડમાં, વિસ્તારમાં જઈને પૂછો કોંગ્રેસના વોર્ડ પ્રમુખ કોણ છે, કોંગ્રેસના વ્યક્તિ કોણ છે કે એની પાસે આવ્યા હોય. જ્યારે અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છીએ, અમે મોટા મોટા નેતા નથી, સામાન્ય લોકો છીએ. અમે લોકોની વચ્ચે રહ્યા છીએ 5 વર્ષ. અમે 2021માં પણ ઇલેક્શન લડ્યા હતા. આમ આદમી પાર્ટીના 72 કોર્પોરેટર રાજકોટમાં લડ્યા હતા. 17% વોટ આમ આદમી પાર્ટીને મળ્યો હતો. હું મારા વિસ્તારમાં બીજા નંબરે હતો, કોંગ્રેસ ક્યાં હતી જ નહીં. તો આજે સીધી ફાઇટ ભાજપને આમ આદમી પાર્ટી સાથે થઈ રહી છે, એ વાત એકદમ સ્પષ્ટ છે. હવે અત્યાર સુધી લોકો પાસે વિકલ્પ નહોતો મજબૂતાઈથી, સેટલમેન્ટ ચાલે. વિચારો તમે કે કોંગ્રેસના નેતાઓની ટિકિટો ભાજપમાં કાર્યાલયમાં નક્કી થાય છે રાજકોટમાં. દાવાની સાથે કહું છું કે કોંગ્રેસમાં કોણ લડશે. કોની ટિકિટ? વોર્ડ નંબર 6માં ગયા વખતે ભાજપે એક સસ્પેન્ડ કર્યા કોર્પોરેટરને. વોર્ડ નંબર 6માં એને સસ્પેન્ડ કર્યા, બરાબર. કોંગ્રેસને ટિકિટ આપી. જેણે ભાજપ સસ્પેન્ડ કરે છે કોંગ્રેસને ટિકિટ આપે છે, કારણ કે એને કમેન્ટમેન્ટ એવું થયું હતું કે તને ભાજપમાંથી નહીં આપીએ ગયા આ વખતે, કારણ કે અમારે આપીએ તો પ્રજાને ખબર પડી જાય કે આ સસ્પેન્ડ થયેલા છે કેમ આપવી, તો તને કોંગ્રેસમાંથી આપી દીધું, ચિંતા કરમાં. આપણું જ છે બધું, એક બે ભેગા મળીને આપણે લડીએ છીએ. 8 જણા રાજકોટમાં ભેગા મળી અને આમ આદમી પાર્ટીને હરાવવા માટે પ્રયત્ન કરે છે. તો સ્વાભાવિક વસ્તુ છે, લોકો બધું જાણે છે, જોવે છે અને લોકો સમજે છે કે આમ આદમી પાર્ટીના નેતા રહ્યા એ કોઈ મોટા મોટા નેતા નથી, મોટા પરિવારમાંથી નથી આવતા, બરાબર. એ સામાન્ય લોકોના પરિવારમાંથી આવે છે, સામાન્ય લોકોની વચ્ચે રહી અને એનો અવાજ ઉપાડે છે. તો આ વખતે સીધી ફાઇટ અમે આપી રહ્યા છીએ. રાજકોટમાં આ વખતે લોકોએ મન મનાવી લીધું છે. એકવાર ભણેલા ગણેલા હારા યુવાનો
અમારી પાર્ટીમાં જો યુવાનો લડી રહ્યા છે, તમે કોઈ પણ વોર્ડમાં જુઓ તમને યુવાનો મળી જશે, ભણેલા ગણેલા શિક્ષિત. મારા વોર્ડની વાત કરું, વોર્ડ નંબર 4માં 4 ઉમેદવારે માસ્ટર ડિગ્રી કરેલી છે અને સામે 8 અભણ સાઇન કરતા નથી આવડતું, સિક્કો લઈને જાય કોર્પોરેશનમાં. તો એકવાર તો રાજકોટના લોકો વિચારે ને કે આ ભેગા મળી ચૂંટણી લડે છે, વર્ષોથી રાજકોટમાં ભેગા મળી શાસન કર્યું છે. વિપક્ષને જે મુદ્દો ઉઠાવવાનો એની ભાજપવાળા કીએ 3 જણા હતા એમાં ભાજપવાળા કે આજ તમે આ ઉઠાવજો. હવે તમે કીધું કે ભેગા મળીને લોકો શાસન ચલાવે છે. હવે તમે ભેગા મળીને આમની સામે લડતા નથી, ભાજપ સામે, એટલે કે કોંગ્રેસ અને આપ. રાજદીપસિંહનો ઇન્ટરવ્યૂ મેં તમારો એ કર્યો એની પહેલાં કર્યો મેં, કારણ કે જૂની પાર્ટી તો ખરી કોંગ્રેસ, વિપક્ષમાં હજુ તમારાથી એ લોકો થોડા જૂના ગણાય. તમે યુવાન છો નેતા તરીકે અને પાર્ટી તરીકે તમે યુવાન છો. એમને કીધું કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. હવે તમે કીધું કે એમની ટિકિટ જે છે ભાજપના કાર્યાલયથી નક્કી થાય છે, એવું કહે છે કે તમે જ એમની બી ટીમ છો આમ આદમી પાર્ટી. વિસાવદરમાં બધાએ આખા ગુજરાતે જોયું કોણ કોની બી ટીમ હતી અને કેવી રીતે કામ કર્યું, કે આ હોટલમાંથી પૈસા કોણ વેચતું હતું નથી જોયું. અમે જ વિડીયો ઉતારીને બહાર આપ્યો, જો આ કોણ વેચે છે, અને પાછા મત આપવાનું ભાજપને કહે. રાજકોટમાં એવું જ છે, તમે નહીં માનો, ગમે એ સોસાયટીમાં જઈને લોકોને પૂછશો ને, બધા ભેગા મળીને હાજે બેઠા હોય, ચા પાણી નાસ્તો કરતા હોય. અમે ક્યાંય સેટલમેન્ટ નથી કર્યું કોઈ દિવસ, એક પણ નેતાની યારે બેઠા નથી, કોઈની યારે ચા પીધી નથી. અમે તો એમ કહીએ છીએ કે અમે આ પાર્ટીમાં જોડાયા, ઈમાનદારીથી જોડાયા. હું 7 વર્ષે એકને એક પટ્ટો પહેરીને બહાર નીકળું છું. આ તો ઘડી ભાજપમાં હોય, સાંજે કોંગ્રેસમાં હોય, વળી પાછું બીજા દિવસે સવાર ભાજપમાં હોય. નેતાઓને મજાક બનાવીને એકાદ બે પાર્ટી હોય. ત્યારે સામાન્ય લોકો આ વખતે આમ આદમી પાર્ટીમાંથી ઇલેક્શન લડી રહ્યા છે. બહુ તમે સરસ વાત કરી કે અમારી પાર્ટી નાની છે, એના જેટલી મોટી પાર્ટી નથી, પણ મજબૂતાઈથી લડીએ છીએ. ઈમાનદાર લોકો છે, ભણેલા લોકો છે, યુવાનો છે, નાના છે, પણ લોકો તો અમારી પર વિશ્વાસ કરે છે. તમે છે ને પૈસાની લેતી દેતીની વાત કરી છે અને તમે આક્ષેપ પણ કર્યો છે. હવે એમણે એક વિડીયો હર્ષંઘવીએ પોતાના જ ઇન્સ્ટા આઈડીમાં રિલીઝ કર્યો અને મીડિયામાં પણ આવ્યું છે કે સુરતમાં એક હવાલા કૌભાંડ પકડાયું છે, પોલીસ તપાસ કરી રહી છે. તો દિલ્હીથી આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીથી એ પૈસા આવ્યા અને એ પૈસાનું વિસ્તરણ અહીંયા ઇન્ફ્લુઅન્સર, જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે, કે જે સોશિયલ મીડિયા ઉપર પ્લેટફોર્મ ધરાવે છે, એ લોકોને પૈસા આપીને આમ આદમી પાર્ટી પ્રચાર કરાવવાની હતી ને કરાવી રહી છે, એવો આરોપ પણ છે ને. હર્ષંઘવીએ કહ્યું કે હજુ તો તપાસ બહુ લાંબી ચાલવાની છે. શું કહેશો? સૌથી પહેલાં એની મિટિંગ ભાજપવાળાએ બધા લોકોને બોલાવેલા હતા. ભાજપવાળાએ જે ઇન્ફ્લુએન્સર મિટિંગ કરેલી છે અને એને જેને કીધું છે કે ભાજપનું ચલાવવાનું છે. વાત રહી આ હવાલા કૌભાંડના ને આ કેસને ફલાણો કેસને, વર્ષોથી હેરાન કરવાની વાત છે મારી ઉપર. મેં જીવનમાં ક્યારેય ખોટું કામ નથી કર્યું. મારી ઉપર મને દબાવવા માટે ભાજપે 3 કેસ કર્યા છે. આમ આદમી પાર્ટીના નેતા ઉપર FIR કરવી, એમના ઉપર કેસ કરવા, એમને હેરાન કરવા, એમને પોલીસ સ્ટેશન લઈ જવા, એમને કોર્ટમાં લઈ જવા, એ કામ ભાજપ ડરાવવાનું કરી રહી છે. કારણ કે કોંગ્રેસના નેતા ઉપર ક્યાંય FIR કરી શકે એમ નથી, ભેગા મળીને કરતા હોય એટલા માટે. તો અમારા અરવિંદજી ઉપર કેસ કર્યો હતો અને આવા કૌભાંડોની વાત કરે છે. પણ લોકોએ જાણ્યું છે કે ભાઈ આમ આદમી પાર્ટીના એક પણ જે કાર્યકર્તા છે, નેતા છે, એનો ક્યાંય કોઈ પણ જગ્યાએ વાક હોતો નથી. અને અમે નિષ્ઠાથી, અમારી પાસે કેસ લેવાના પૈસા નથી હોતા. અમે જે પણ રાત દિવસ કમાણી કરીએ છીએ, મહેનત કરીએ છીએ, કાર્યકર્તાઓ એ ભેગા મળી અને અમે આ પ્રચાર કરીએ છીએ અને લોકોની વચ્ચે જાય છે. તો અમે 2 4 5 બેનર માર્યા એ ઉતાર નાખે છે. લોકો ડરે છે, કાયદેસર બીક લાગે છે. એક પણ કોંગ્રેસના નેતાથી ભાજપ બીતું નથી, ડરે કોઈ નથી. કે આમ આદમી પાર્ટીને આ જીતી જાય તો પ્રશ્ન છે, ઓલાને દે સામે જ દે, તમે લઈ જાઓ થોડી કે. તો જે ભાઈ કૌભાંડ આવશે, જે કંઈ પ્રશ્ન આવશે, એ અમારી પર આક્ષેપ કરવાના છે. કારણ કે એને ખબર જ છે કે ગુજરાતમાં સીધી ફાઇટ હવે આવનારા સમયમાં જો કોઈ પાર્ટી આપી શકે એમ હોય તો એ આમ આદમી પાર્ટી છે. કારણ કે અમારી પાસે નેતા જો ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ મજબૂતાઈથી લડે એવા યુવાનો છે. મહેનત કરીએ છીએ, સંઘર્ષ કરીએ છીએ અને એક વખત લોકોને કહીએ છીએ આ વખતે વિશ્વાસ કરો યુવાનો ઉપર, એક વખત તક આપો તો ચોક્કસ અમે જીતીને દેખાડશું. 27 તારીખે રાહુલભાઈ ખબર પડી જશે કે કોણ જીતવાનું છે. પણ મિત્રો, આપણે મતદારોને પહેલાં મળ્યા છીએ, એ પછી વિપક્ષમાં કોંગ્રેસને મળ્યા છીએ, આમ આદમી પાર્ટીને પણ મળ્યા છીએ, હવે ભાજપને મળીશું અને ભાજપના જે નેતાઓ છે, જે હોદ્દેદારો છે, એમની સાથે પણ આપણે સવાલ જવાબ કરીને હિસાબ માગીશું.